નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાહુલ ગાંધી આજે ચેન્નાઈમાં તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કરશે. તેઓ 3 ચૂંટણી રેલીઓ કરશે, જે દરમિયાન તેઓ કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનના ઉમેદવારો માટે મત માંગશે. તમિલનાડુમાં મતદાન 23 એપ્રિલે થશે. તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો માટે મતદાન એક જ તબક્કામાં થવાનું છે. બ્રિટનના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવારમાં એક મોટી સફળતા મેળવી છે. હવે દરેક દર્દીના ટ્યુમરના ડીએનએ મુજબ ખાસ mRNA વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. આ વેક્સિન શરીરની રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપે છે કે તે કેન્સરના કોષોને ઓળખીને તેનો નાશ કરે, જ્યારે કે તંદુરસ્ત કોષોને નુકસાન ન પહોંચાડે, અને ચોકસાઈભરી દવાના યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. તમિલનાડુમાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કેરળથી પ્રવાસીઓને લઈને જતી એક વાન ખાઈમાં પડી હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે કે ઘણા જ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના વેલપરાઈ પહાડી વિસ્તારમાં થયો હતો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુઃખદ ઘટના પર પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. લોકસભામાં મહિલા અનામત બિલ નિષ્ફળ ગયા બાદ ભાજપ આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. ભાજપની એક બેઠકમાં દેશવ્યાપી મહિલા અનામત બિલના વિરોધનો મુદ્દો ઉઠાવવાનો નિર્ણય લેવાયો છે. આમાં પ્રદર્શનો, પ્રેસ કોન્ફરન્સ અને સોશિયલ મીડિયાનો સમાવેશ થશે. ભાજપની સાથે એનડીએના ઘટક દળ પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલી દીધું છે. જોકે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે સમૃદ્ધ યુરેનિયમ ક્યાંય ટ્રાન્સફર કરવામાં નહીં આવે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે, જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન તેને સમૃદ્ધ યુરેનિયમને યુએસને સોંપવા માટે સંમત થયું છે. વધુમાં તેમણે કહ્યું કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને અમેરિકાના સોંપવાનો વિકલ્પ ઈરાન પાસે ક્યારેય હતો જ નહીં. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની જાહેરાત કરી છે. જોકે ઈરાને હોર્મુઝ ખોલવા પર કેટલીક શરતો રાખી છે. પહેલી, જહાજો કોઈ પણ દુશ્મન દેશના ન હોવા જોઈએ. ફક્ત વ્યાપારી જહાજોને જ પસાર થવાની મંજૂરી અપાશે. લશ્કરી જહાજોને મંજૂરી નહીં અપાય, અને જહાજોએ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકલનમાં ઈરાન દ્વારા નક્કી કરાયેલા રૂટ પર મુસાફરી કરવી પડશે. 47 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા હવે તણાવ ઓછો થવાની આશા જાગી છે. આ હોર્મુઝ ખુલવાના નિર્ણયની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હવે સંપૂર્ણપણે ખુલ્લો છે અને શિપિંગ માટે તૈયાર છે. જોકે ટ્રમ્પે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ઈરાન સંબંધિત મુદ્દાઓ પર નાકાબંધી ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે સંપૂર્ણ કરાર ન થાય ત્યાં સુધી ઈરાન સામે પ્રતિબંધો યથાવત રહેશે. ભારતીય વાયુસેનાના એક ફાઇટર જેટને ટેકનિકલ ખામીને કારણે પુણે એરપોર્ટ પર હાર્ડ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેના કારણે પુણેનું રનવે અસ્થાયી રૂપે બંધ છે. ઉડ્ડયન રાજમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે સદભાગ્યે વિમાનના ક્રૂ સુરક્ષિત છે અને નાગરિક સંપત્તિને કોઈ નુકસાન નથી થયું. રનવે પર સામાન્ય કામગીરી ફરી શરૂ થવામાં થોડો સમય લાગી શકે છે. હવામાન વિભાગે ગરમીને લઈને ઘાતક આગાહી કરી છે. આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 50ની નજીક પહોંચે તેવી ભીતિ છે. અત્યારે જ દેશના અનેક સ્થળોએ તાપમાનનો પારો 40થી 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યુપી, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડ જેવા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ અપાયું છે. ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. હરિદ્વારના ઋષિકુલ મેદાન, ઋષિકેશમાં ટ્રાન્ઝિટ કેમ્પ અને આઈએસબીટી અને યાત્રા માર્ગ પરના સ્થળોએ કાઉન્ટર સ્થાપિત કરાયા છે, જેમાં જાનકી ચટ્ટી, સોનપ્રયાગ, ગૌરીકુંડ, જોશીમઠ અને ગોવિંદ ઘાટનો સમાવેશ થાય છે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત તમારા મોબાઈલ નંબર પણ જરૂરી રહેશે. ઝારખંડના હજારીબાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 નક્સલીઓ માર્યા ગયા છે. 15 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી શાહદેવ મહતો અને તેની પત્ની નતાશા પણ આ અથડામણમાં માર્યા ગયા હતા. આ અથડામણ કેરદારી થાણા વિસ્તારના બટુકા જંગલમાં થઈ હતી. મહતોને અનેક મોટા ઓપરેશનનો માસ્ટર માઇન્ડ માનવામાં આવતો હતો. દરમિયાન ઘણા વિસ્તારોમાં નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે.
ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. દબાણમાં હવે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે એકવાર ફરી અસ્થાયી છૂટ આપી દીધી છે. રૂસી તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદવાની છૂટ 16મી મે સુધી આપવામાં આવી છે. આ નિર્ણયથી ભારત હવે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદશે. આપણે જણાવી દઈએ કે માર્ચમાં ભારતે રશિયા પાસેથી $5.8 અરબ કાચું તેલ ખરીદ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જંગ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ 2 જિલ્લામાં પ્રચાર કરશે. સીએમ પટેલ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં પ્રચાર કરશે. ઢીમા, ડીસા અને થરાદમાં સભા ગજવશે. આ સાથે જ શ્રી ધરણીધર ભગવાનના દર્શન પણ કરશે અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે એક બેઠક પણ કરશે. મહિલા અનામત બિલ પસાર ન થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષ આ ઘટનાને પોતાની જીત ગણાવીને ઉત્સવ મનાવી રહ્યો છે, જ્યારે કે સત્તાધારી પક્ષમાં ભારે નારાજગી છે. અમિત શાહે આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષનો આ જશ્ન એ દરેક મહિલાનું અપમાન છે, જે દાયકાઓથી પોતાના અધિકારોની રાહ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ફરી એકવાર મહિલાઓ સાથે દગો કર્યો છે, જે તેમની નૈતિક હાર છે. લોકસભામાં મહિલા અનામત બિલ નાપાસ થયા બાદ શાસક પક્ષના સાંસદો ગિરિરાજસિંહ, શાંભવી ચૌધરી અને રામદાસ આઠવલેએ કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. શાંભવીએ કહ્યું કે આજનો દિવસ મહિલાઓ માટે કાળો દિવસ છે. રામદાસ આઠવલેએ કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં ગિરિરાજસિંહે કહ્યું કે આગામી દિવસોમાં કોંગ્રેસને તેના પરિણામો ભોગવવા પડશે. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. અરવલ્લીના મેઘરજમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં કોંગ્રેસના 70થી વધુ સક્રિય કાર્યકરોએ પક્ષને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડ્યો છે. ભાજપમાં જોડાનારાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષ કાર્યકરોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષપલટો કરતા કોંગ્રેસ પાર્ટી ચિંતામાં મુકાઈ છે. સુરેન્દ્રનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. લીંબડી શહેરની વોરા સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઘરમાં ફસાયેલા 3 લોકોમાંથી પતિ પત્નીના મૃત્યુ થયા હતા, જ્યારે કે એક વ્યક્તિને બચાવી લેવાયો હતો. મૃતકોની ઓળખ શબ્બીર બુરહાનભાઈ અને રશીદાબેન શબ્બીરભાઈ તરીકે થઈ છે. એક અન્ય વ્યક્તિને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજી પર સુનાવણી કરાશે. એડવોકેટ વિકાસ ત્રિપાઠી દ્વારા નોંધાયેલી અરજી ભારતીય નાગરિકતા પ્રાપ્ત કર્યા પહેલા કથિત રીતે મતદાર યાદીમાં નામોના છેતરપિંડીથી સમાવેશ સાથે સંબંધિત છે. આ પહેલા 30મી માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે આંશિક સુનાવણી બાદ મામલો સ્થગિત કરી દીધો હતો. ટીવી એક્ટર સિદ્ધાર્થ વેણુગોપાલનું કેન્સરથી નિધન થયું છે. તેઓ છેલ્લા 2 વર્ષથી કેન્સર સાથે લડી રહ્યા હતા. સિદ્ધાર્થ 40 વર્ષના હતા. સિદ્ધાર્થના નિધનથી મલયાલમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી છે. સિદ્ધાર્થે કરિયરની શરૂઆત પ્રેઝન્ટર તરીકે કરી હતી. ત્યારબાદ ડિરેક્ટર અરુણા ઘોષના સહયોગથી તેઓ ટીવી સિરિયલમાં આવ્યા હતા. સિદ્ધાર્થના નિધન પર અનેક અભિનેતાએ દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે. આજે આઈપીએલ 2026માં આરસીબીનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સાથે થશે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાની આ મેચમાં આરસીબી લીલા રંગની જર્સી પહેરશે. ગો ગ્રીન પહેલ હેઠળ ટીમના ખેલાડીઓ દર વર્ષે એક ઘરેલું મેચમાં લીલી જર્સી પહેરે છે. આરસીબીમાં ટ્રેન્ડ 2011થી ચાલી રહ્યો છે. આરસીબી ટીમે લીલી જર્સીમાં 8 મેચ રમી છે અને તેમાંથી 5 મેચ જીતી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.